સુરતના નાસિરનગર ડેમોલિશન મામલે સુરત મનપાને હાઈકોર્ટની નોટિસ। આજે હાઈકોર્ટ દ્વારા એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી। આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે। સુરત નાસિરનગર ડેમોલિશન મામલે સુરત મહાનપાને હાઈકોર્ટની નોટિસ। આજે હાઈકોર્ટ દ્વારા એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી। આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે। કોઈ એવું ખાસ નહીં સાહેબ। નાસિરનગરમાં પેલી તપાસ સમિતિ રચાઈ એમાં કઈ અપડેટમાં હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને? ના ના, એ તો હાઈકોર્ટમાંથી સમન્સ આવી ગઈ। આજે સવારે કઈ સમન્સ આવ્યો છે? કોને સમન્સ આવ્યો છે આમાં? કોને આવ્યો છે સમન્સ? એ તો ત્યાં વકીલને સમન્સ, આપણે એટલે એસએમસીના વકીલ એસએમસીના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે। એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી, આમ શું સમન્સ મળ્યો એવું એ જાણ નથી ખ્યાલ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।